જ બોધિસત્વએ એક ઉચ્ચ કુળમાં જન્મ લીધો. ભણવાની ઉંમર થતાં જ તેને કાશીના એક મોટા પંડિત પાસે ભણવા મોકલાયો. આ પંડિત પાસે બીજા અનેક શિષ્યો હતા. ગુરુકુળમાં લાકડા કાપવા, ગાય દોહવા જેવા અનેક કાર્યો હળીમળીને કરવાની સાથે અનેક શિષ્યો જ્ઞાન મેળવતા હતા. આ જ્ઞાની ઋષિને એક દીકરી હતી. એ પણ આ બધા શિષ્યો સાથે મોટી થતી ગઈ. ઋષિના મનમાં એને પરણાવવાની ચિંતા પેઠી. એને માટે લાયક મૂર્તિઓ શોધવો શી રીતે? ઋષિએ શોધખોળ આદરી. એક દિવસ અચાનક ઋષિના મનમાં વિચાર આવ્યો કે મારા શિષ્યોમાંથી ઉત્તમ લાગતા શિષ્ય સાથે હું મારી દીકરીને પરણાવું તો કેવું? તેમણે બધા શિષ્યોને બોલાવીને કહ્યું, મારા પ્રિય શિષ્યો, મારી દીકરીનો હાથ મારે તમારામાંથી જ કોઈ પાત્રના હાથમાં સોંપવો છે. પણ આ માટે મારી એક શરત છે. મારી દીકરી માટે તમારે તમારા જ કુટુંબીજનો કે સ્વજનોથી છુપાઈને છાની રીતે ઘરેણાં અને દાગીના લાવવાના રહેશે. અને આ કામ જે ઉત્તમ રીતે પાર પાડશે તેની સાથે હું મારી દીકરીને પરણાવીશ. વારા પરથી બધા શિષ્યો પોતપોતાની રીતે દાગીના, વસ્ત્ર અલંકારો લાવવા માંડ્યા. લગભગ બધા વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા, પણ આ બોધિસત્વ સાવ ખાલી હાથે આવ્યો. ઋષિએ એને પાસે બોલાવી અને પૂછ્યું, કેમ ભાઈ, તું કશું જ નથી લાવ્યો? બોધિસત્વે શાંતિથી જવાબ આપ્યો, ગુરુજી, મારા ઘરે અઢળક સંપત્તિ અને દાગીના છે, પણ તમે આપેલી શરત મને નડી. તમે કહ્યું હતું કે તમે જ્યારે આ બધું લાવો ત્યારે ત્યાં કોઈની હાજરી ન હોવી જોઈએ. પણ ગુરુજી, એ તો કઈ રીતે શક્ય બને? ઈશ્વર તો સર્વત્ર છે. વળી મારી પોતાની હાજરી પણ તો ત્યાં છે, એટલે હું ખાલી હાથે આવ્યો છું. ગુરુજી આ સાંભળી અતિ પ્રસન્ન થઈ ગયા અને સહર્ષ બોલ્યા, વાહ, ઈશ્વરની દયાથી આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મારી ઈચ્છા તો ફક્ત તમારા બધાના સદાચારની પરીક્ષા લેવાની હતી, અને એ પરીક્ષામાં તું સંપૂર્ણ રીતે પાસ થયો છે. મારી દીકરી માટે યોગ્ય વર તું જ છે. આ પરથી આપણને શીખ મળે છે કે ભૌતિક ચીજો કરતાં અંતરાત્માનો અવાજ એ વધારે મહત્વનો છે અને તેનું યોગ્ય વળતર મળે જ છે.